ગુનાને રસ્તે મેળવેલી સફળતા ક્ષણિક હોય છે, કારણ કે સત્ય અને ખાખીની સજાગતા સામે કોઈ પણ ષડયંત્ર લાંબુ ટકતું નથી. મહેસાણા એલસીબીની ધારદાર કામગીરી. 64 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. એજન્ટો દ્વારા યુવાનોને વિદેશ ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી તેઓને વિશ્વાસમાં લઈ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાધે ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ જેવું હથિયાર બતાવી ₹64 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી અને આ અંગે વસઈ પોલીસ સ્ટેશનમાં અનડિટેક ગુનો રજીસ્ટર થયો હતો. ગુનાને ઉકેલવા માટે મહેસાણા એલસીબી, એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની અલગ અલગ ટીમોએ બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર ગાડીને ટ્રેક કરી હતી, જેનો નંબર પાછળથી RJ19CM 9169 હોવાનું ખુલ્યું હતું. પોલીસે સઘન તપાસ કરીને રાજસ્થાનના જોધપુર ખાતેથી બિશનસિંહ રાઠોડને અને વડોદરા ખાતેથી ભાવેશ વાળંદને ઝડપી પાડ્યા હતા. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આ ગુનો ડિટેક્ટ કરી આરોપીઓ પાસેથી રોકડ ₹24 લાખ તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જપ્ત કરી છે. પોલીસની આ ઝડપી અને ટેકનોલોજીના સચોટ ઉપયોગવાળી કામગીરી ગુનેગારો માટે કડક સંદેશ છે. અહેવાલ કાર્તિક પૂજારા.